પિતાજી, આપની આજ્ઞા મુજબ આ વાનરને બંધીવાન હાલતમાં હાજર કરું છું. શાબાશ બેટા શાબાશ. બોલ બોલ વાનર, તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છે? હું પ્રભુ શ્રી રામનો દાસ હનુમાન છું અને માતા સીતાની શોધમાં અહીં આવ્યો છું. ઓ વાનર, તો તું તારા તપસ્વીને યાદ કરી લે, કારણ કે હવે તું યમપુરીના નિવાસ સ્થાની થશે. અરે હઠ બાઈલા, અરે હું કોઈ વગડાવ વાનર નથી. તો વાનર નથી તો શું રાક્ષસ છે? અરે રાક્ષસ નહીં, પણ રાક્ષસને હણનાર વાયુ પુત્ર હનુમાન છું. અરે જોઈ લે યા ગદા, જોઈ પડશે ગદા જો મસ્તક પર તો પહોંચશો પતાળમાં. અરે યુધે ચડી યા ગદા, તને મારશે યા રણ મેદાનમાં. ચૂપ કર વાનર. બેટા ઇન્દ્રજીત, આ ગુમાની વાનરનું મસ્તક ધડથી જુદું કરો. બોલ મોટા ભાઈ, એક દૂતની હત્યા કરવી એ આપ જેવા વીરને શોભતી નથી મોટા ભાઈ. બરાબર છે. તો બેટા ઇન્દ્રજીત, આ વાનરના હાથ પગ ભંગ કરી અને મુક્ત કરો. નહીં પિતાજી, આ વાનરની જાતને તેની પૂંછ ઉપર બહુ વાલ હોય છે, તો આપણે તેની પૂંછ સળગાવી અને છૂટો કરીએ. તો બરાબર બેટા ઇન્દ્રજીત, આ વાનરને લંકાના મધ્ય ચોકમાં લઈ જાય તેનો પૂછ સળગાવીને મુક્ત કરો. જેવી આજ્ઞા પિતાજી. ચાલ વાનર, આગળ થા.